આદરણીય ચેતરભાઈ વસાવાના સમર્થનમાં ભેગું થવાનું છે ત્યારે બધું જ ભૂલી જઈએ, ધર્મ, જાતિ, જ્ઞાતિ બધું જ ભૂલી અને આપણે બધાય આ અત્યાચાર સામે, આ અન્યાય સામે એકજૂટ થઈને લડીએ, એના માટે એક અપીલ કરવા માટે આવ્યો છું. આવનાર દિવસોની અંદર જ્યારે પણ ભેગું થવાનું થાય ત્યારે આપણે આ જે તાનાશાહી છે, આ જે કહી શકાય કે ભાજપનું જે અત્યાચાર અને અન્યાયની જે નીતિ છે એની સામે જ્યારે ભેગું થવાનું થાય ત્યારે આપણે બધા ભેગું થવાનું છે. બાકી હું ભાજપને પણ કહી દઉં છું કે વડે નહીં દુનિયામાં કઈ ગેંગે કે ફેફે થવાથી, વડે નહીં દુનિયામાં કઈ ગેંગે કે ફેફે કરવાથી, ઘડીક શણગાર મર્દોનો સજી લ્યો તો મજા છે, અને મજા કઈક ઓર છે દાદ જો કાયર વેશ મૂકો અને કદંબે કાળની સામે ભરી લ્યો ને તો મજા છે. અને કદંબે કાળની સામે આ ચેતર વસાવે ભર્યા છે અને એક કાળની સામે અત્યારે લડી રહ્યો છે. તો ગુજરાતની જનતા પણ સમજી લે કે આ ચેતર વસાવા છે, બરાબર? ફ્લાવર નથી, ફાયર છે, ફાયર. અને જ્યારે જેલમાંથી છૂટીને બહાર આવશે ને ત્યારે ભારતીય જનતા પાર્ટી પણ યાદ રાખે એ વાઇલ્ડ ફાયર થવાનું છે, બરાબર? એટલે તમે જે આ અત્યારે આ દોગલી નીતિ, દોગલું વલણ અને આ જે અત્યાચારી અને જે અન્યાય નીતિ અપનાવી છે તો એની સામે તમારે પણ તૈયાર રહેવાનું છે. જેટલો કાયદાનો ગેરઉપયોગ કરશો, જેટલો પોલીસને હાથો બનાવશો અને જેટલા કર્મચારીઓને હાથો બનાવશો, જે બેન ઉપર કઈ ટિપ્પણી જ નથી થઈ એ બેન ઉપર આજે કહી શકાય કે એને ક્યાંક ને ક્યાંક હાથો બનાવી અને કશો વાંધો નહીં, એ બેનને ક્યાંક ને ક્યાંક હાથો બનાવી અને આ ગુનો દાખલ કરવામાં આવી રહ્યો છે. એટલે યાદ રાખજો, જે પણ લોકો ખોટું કરી રહ્યા છે પછી એ પણ ભોગવવા માટે તૈયાર રહે. કારણ કે પછી આવનાર દિવસોની અંદર જે લોકો જે ભાષામાં સમજે છે એને એની ભાષામાં જવાબ દેવામાં આવશે, આવશે અને આવશે જ. કારણ કે પછી જેવું કરશો એવું જ ભરશો. અમે હજી મર્યાદામાં છીએ, અમે હજી ક્યાંય પણ સૈદ્ધાંતિક રીતે કે બીજી ત્રીજી રીતે કોઈ પણ જગ્યાએ અમે ક્યાંય પણ હજી ઊણા ઉતરા નથી. એટલે આવનાર દિવસોની અંદર તૈયાર થઈ જાય તમામ આદિવાસી સમાજ, તમામ અન્ય સમાજો એક થઈ અને અન્યાય અને અત્યાચાર વિરુદ્ધ આપણી જે લડાઈ છે એ લડાઈમાં સાથ સહકાર અને સહયોગ આપે. કારણ કે આદરણીય ચેતરભાઈ વસાવાએ નકલી કચેરી કાંડ એ ઉજાગર કર્યું. હમણાં જ બેન પણ સાક્ષી છે કે મનરેગાનું કૌભાંડ ઉજાગર કર્યું. મનરેગાના કૌભાંડમાં હજારો કરોડનું કૌભાંડ એ ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ કર્યું. એટલે દુખે છે પેટમાં અને કૂટો છો માથું. વાંધો છે ચેતર વસાવા કૌભાંડ ઉજાગર કરે એનાથી. જો તમને વાંધો હોય તો યાદ રાખજો, કૌભાંડને ડામવાની તૈયારી કરવી જોઈએ અને કૌભાંડને ડામવા જોઈએ. જે ઉજાગર કરે છે ને નો ડામો. કારણ કે ભૂતકાળમાં તમે અમારે પણ આ હાલ કર્યા છે. અમે જયારે પેપર લીકેજના કૌભાંડોને ઉજાગર કરતા હતા ત્યારે તમે અમને પણ જેલમાં નાખેલા છે. પણ હવે આ તાનાશાહી કે આ કિન્નાખોરી એ અમે નહીં ચલાવી લઈએ અને રાજકીય કિન્નાખોરી તો જરા પણ નહીં ચલાવી રહીએ. એટલે યાદ રાખજો, આવનાર દિવસોની અંદર આદિવાસી સમાજ હોય, અન્ય તમામ સમાજ હોય, 18 વરણ 34 જ્ઞાતિ જાતિ તમામને અપીલ કરીએ છીએ કે આવનાર દિવસોની અંદર જ્યારે પણ ભેગું થવાનું થાય ત્યારે આપણે બધા જ કોઈ પણ પાર્ટી હોય, કોઈ પણ ધર્મ હોય, કોઈ પણ જાતિ હોય, કોઈ પણ જ્ઞાતિ હોય એ બધું જ ભૂલી આ અન્યાય અને અત્યાચાર સામે લડીએ. કારણ કે આજે ચેતર વસાવા છે, કાલે એવું ન બને કે તમારા પરિવારમાંથી કોઈ મોભી, તમારા પરિવારનો કોઈ આગેવાન ને જેલમાં જવાનો વારો આવે. આ લડાઈ એ આપણા અસ્તિત્વ માટેની લડાઈ છે. આ લડાઈ એ આપણા ભવિષ્ય માટેની લડાઈ છે. આ લડાઈ આપણા બાળક માટેની લડાઈ છે. આ લડાઈ યાદ રાખજો, આપણા અસ્તિત્વ ટકાવવું હશે તો એના માટેની લડાઈમાં આપણે એકજૂટ થવું ખૂબ જરૂરી છે. એટલે વધારે વાત ન કરતા એટલી સંવેદના ચેતરભાઈ વસાવાના પરિવાર સાથે હું રાખું છું કે જ્યાં પણ જે પણ રીતે મારી જરૂર પડશે એમના દીકરાને કે એમના દીકરીને કે ધર્મપત્નીને કે પરિવારજનોના કોઈ પણ સભ્યોને તો અમે ખભોથી ખભો મિલાવીને એમની સાથે ખભોથી ખભો રાખીને ઊભા છીએ. તમામ આ દુઃખના સમયમાં ભૂતકાળમાં પણ જે આવ્યો છે અને ભવિષ્યમાં પણ જે આવશે એ સમયમાં પણ તમામ પ્રકારની સંવેદનાઓ એમની સાથે છે. જ્યાં પણ કહેશે અમે એનો સાથ સહકાર અને સહયોગ આપવા માટે તૈયાર છીએ. કારણ કે ચેતરભાઈ વસાવા એ અમારા દિલમાં વસે છે
અને ચેતરભાઈ વસાવા માટે જો જ્યાંથી અમને મળી છે એ બંધારણને આગળ રાખી જે હકો અધિકારો અમને બંધારણમાં બાબા સાહેબ આંબેડકર એ આપ્યા છે એને સાથે લઈ આવનાર દિવસોની અંદર આ લડાઈ અમે લડવા જઈ રહ્યા છીએ. અમે ગાંધી, સરદાર અને બિરસા મુંડાના માર્ગે હવે આગળ વધવા જઈ રહ્યા છીએ અને એ લડાઈ જે અંગ્રેજોની સામે લડાણી હતી એ જ લડાઈ હવે ભારતીય જનતા પાર્ટીની સામે લડાશે. અને ભારતીય જનતા પાર્ટી હવે યાદ રાખે કે હવે જે કિન્નાખોરી છે, હવે જે કહી શકાય કે રાગ દ્વેષ કે પૂર્વાગ્રહ તમે જે રાખી અને જે કહી શકાય કે સામાન્ય નાગરિકને જે પ્રતાડિત કરી રહ્યા છો, જે હેરાન પરેશાન કરી રહ્યા છો, એ સમય હવે નહીં રહે. કારણ કે ગુજરાતનો આદિવાસી સમાજ પણ હવે જાગી ગયો છે, એકજૂટ થઈ ગયો છે અને આવનાર દિવસોની અંદર આનો જવાબ ચોક્કસપણે એ બધાને આપવામાં આવશે. જય હિન્દ, જય ભારત, જય આદિવાસી અને જય